પેલ્ટન વિન્ડ ટર્બાઇન છે. આ તેનું મીટર છે જેના દ્વારા પાવર હોલ ઓન થાય છે. આ યુટ્યુબ મેનોમીટર છે જેના દ્વારા પ્રેશર હેડનું મર્ક્યુરી દ્વારા મેઝરમેન્ટ કરવામાં આવે છે. આ સક્શન પંપ છે જેના દ્વારા સર્જ ટેન્કમાંથી પાઇપમાં પાણી મોકલવામાં આવે છે અને ત્યાંથી ટર્બાઇનમાં મોકલવામાં આવે છે. આ સ્પર છે જેના દ્વારા ટર્બાઇનમાં પ્રેશર પાણીનું પ્રેશર વધઘટ કરી શકાય છે. ટર્બાઇનમાં બકેટ આવેલા હોય છે. પાણીને બકેટમાં અથડાવવામાં આવે છે જેના દ્વારા ટર્બાઇન ફરે છે અને આ પ્રેશર ગેજ છે. પ્રેશર ગેજ દ્વારા પ્રવાહ અંદર પ્રવાહ પસાર થતા એની વિશે પ્રવાહ માપી શકાય છે. આ સ્પર હેન્ડ છે જેના દ્વારા આપણે સ્પર વ્હીલને કંટ્રોલ કરી શકાય. જે નોઝલની આગળ આવેલું હોય છે. નોઝલની આગળ ફ્લો પસાર થાય ત્યારે જે ફ્લો બકેટ ઉપર અથડાય છે. બકેટ ઉપર અથડાવાને કારણે બકેટ રોટેટ થાય છે જેના કારણે ઇમ્પેલર રોટેટ થાય છે. ઇમ્પેલર એ શાફ્ટ ઉપર બહુ હોય છે જેના કારણે શાફ્ટ રોટેટ થાય છે. શાફ્ટ રોટેટ થવાને કારણે આ ડાયામીટર રોટેટ થાય છે જેના કારણે આપણે અહીંયાથી લોડ લગાડી એના દ્વારા લોડ લગાડી શકાય છે. લોડ સ્પ્રિંગ દ્વારા જેટલો લોડ લાગે છે જે દર્શાવે છે જે કિલો ન્યૂટનની અંદર હોય છે. આ સ્પ્રિંગ બેલેન્સ છે. સ્પ્રિંગ બેલેન્સ દ્વારા આપણે જેટલો લોડ લગાડીએ તે પ્રમાણે જેટલું ટેન્શન થાય બેલ્ટમાં જે અહીંયા દર્શાવે છે. હવે આપણે તેનું વર્કિંગ સમજીશું. હવે આપણે પેલ્ટન વ્હીલના કેલ્ક્યુલેશન જોશું જેમાં ગેટ ઓપનિંગ 50% સ્પેસિફિક વેટ ઓફ વોટર એટલે કે ગામા 9810 ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. ડિસ્ચાર્જ આપણને 0.0048 મીટર સ્ક્વેર પર સેકન્ડ મળશે. કોન્સ્ટન્ટ હેડ આપણે 20.5 મીટર છે. સ્પીડ ઓફ મોટર 1050 RPM અને ટોર્ક 1.47 ન્યૂટન પર મીટર. ઇનપુટ પાવર એમાં ગામા ડિસ્ચાર્જ અને હેડનો ગુણાકાર કરતાં આપણને ઇનપુટ પાવર મળશે જે છે 965.3. આઉટપુટ પાવરનું ફોર્મ્યુલા છે જે 2πn ઇન્ટુ ટોર્ક ડિવાઈડ બાય 60. તેમાં આપણે ઉપર મુજબ રીડિંગ મૂકતા એમાં આન્સર મળશે 161.55 વોટ. હવે આપણે યુનિટ પાવર ફાઇન્ડ કરશું જેનું ફોર્મ્યુલા આઉટપુટ પાવર ડિવાઇડેડ બાય રૂટ હેડ ક્યુબ. તેથી યુનિટ પાવર મળશે 1.74 વોટ. આ ફોર્મ્યુલા ઉપરથી આપણને યુનિટ સ્પીડ આરપીએમમાં મળશે જે છે 231.91 RPM અને યુનિટ ડિસ્ચાર્જનું ફોર્મ્યુલા છે જેનીથી આપણને યુનિટ ડિસ્ચાર્જ 0.001 મીટર પર સેકન્ડ મળશે. હવે આપણે પેલ્ટન વ્હીલની એફિશિયન્સી ફાઇન્ડ કરશું જેનું ફોર્મ્યુલા છે આઉટપુટ પાવર અને ઇનપુટ પાવરનો રેશિયો ઇન્ટુ 1000. તેથી આપણને મળશે 6.75%.